નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. ફેમિલી એન્ટરટેનર ફિલ્મ ટોમ એન્ડ ચેરી 28 ઓગસ્ટે વિશ્વભરના સિનેમાઘરોમાં થશે રિલીઝ. ભારતીય મનોરંજન જગતમાં પ્રાદેશિક સિનેમાને વધુ મજબૂત અને સમૃદ્ધ બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા જાણીતી કૌટુંબિક મનોરંજક ફિલ્મ ટોમ એન્ડ ચેરી દ્વારા જાણીતા પ્રોડક્શન હાઉસ ઝી સ્ટુડિયોઝ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાની સત્તાવાર એન્ટ્રીની જાહેરાત કરી છે. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયા, ધન્યા દોશી અને અનુરાગ પ્રપન્ન અભિનીતા બહુપ્રતીક્ષિત ફિલ્મ આગામી 28 ઓગસ્ટ 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં દર્શકોનું મનોરંજન કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ ફિલ્મને રિલીઝ અગાઉથી જ દર્શકો અને વિવેચકો તરફથી ખૂબ જ ઉત્સાહજનક અને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ધર્મેશ મહેતા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ કૌટુંબિક જીવન, સંબંધોની મીઠાશ, ભરપૂર હાસ્ય તથા અનેક અણધાર્યા વળાંકોથી સભર છે. ગુજરાતી ફેમિલી એન્ટરટેનરની આગવી શૈલીને જાળવી રાખીને આ ફિલ્મ કોમેડી અને ઇમોશનનો અદ્ભુત સમન્વય રજૂ કરે છે. નિર્માતાઓનું કહેવું છે કે વાર્તા તમામ ઉંમરના પ્રેક્ષકોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે અને તહેવારોની મોસમ દરમિયાન આખા પરિવાર સાથે બેસીને જોવા માટે આ એક આદર્શ પસંદગી સાબિત થશે. ફિલ્મનું નિર્માણ દિયા પટેલ, રુચિત પટેલ અને સંજય દેસાઈ દ્વારા દિયા ફિલ્મવર્ક્સ તથા એચજી પિક્ચર્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જ્યારે હરેશ પટેલ આ ફિલ્મના કો પ્રોડ્યુસર છે. વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણી દ્વારા લિખિત આ ફિલ્મને જી સ્ટુડિયોઝ દ્વારા વિશાળ સ્તરે રજૂ કરવામાં આવી રહી છે. બસ જેમ સિદ્ધાર્થભાઈ કીધું એમ 20 ઓગસ્ટે રક્ષાબંધને ટોમ એન્ડ ચેરી રિલીઝ થઈ રહી છે. ઓલમોસ્ટ અમારો હમણાં ગઈકાલે સુરતમાં બી પ્રીમિયર હતો, અમદાવાદ થયો, આજે અમદાવાદમાં છે અને જેટલા બે પ્રીમિયર થયા બધાના ખૂબ સુંદર રિસ્પોન્સ અને પ્રતિભાવ આવ્યા છે. કારણ કે લોકો એક બહુ સારી કમેન્ટ આપી કે ફિલ્મો ઘણી બધી આવે છે, બધી જુદા વિષયોની આવે છે, પણ આ વિષય બહુ જુદો છે. એ બધાને બહુ અપીલ થયું કે આમાં 8 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધાને મજા આવે એવી વાત છે. અને છેલ્લે એન્ડ ઓફ ધી ફિલ્મ એક સરસ, દરેક ફેમિલી માટે એક સરસ મેસેજ છે. હવે તો સિક્વલનો જમાનો છે, મને તો પહેલી બનાવે પહેલા બીજી અનાઉન્સ કરે. હું સિદ્ધાર્થ રાંદેરિયા આજે અહીંયા જે બેઠો છું તમારી સામે, અમારી આખી આ ટીમ છે. મારી આવનારી ફિલ્મ જે 28મી ઓગસ્ટ રક્ષાબંધનને દિવસે રજૂ થવાની છે સિનેમાઘરોમાં, નામ છે જેનું ટોમ એન્ડ ચેરી. યસ, ટોમ એન્ડ ચેરી. સરસ મજાની ફેમિલી એન્ટરટેનર ફિલ્મ છે દોસ્તો, અને એક બે જે પ્રીમિયર કર્યા એમાં લોકોનો પ્રતિસાદ પણ ખૂબ જ સરસ આવ્યો છે. તો જરૂરથી રક્ષાબંધનનો દિવસ છે એટલે આઈ વુડ રિક્વેસ્ટ બધાને કે સાંજ પડે રાત પડે આખા ફેમિલી સાથે એક ઉજવણી કરો, અને યાદગાર ઉજવણી રહેશે કે આપણને યાદ છે એ રક્ષાબંધનમાં આપણે આ પિક્ચર જોવા ગયા હતા. એ ટાઈપની આ ફિલ્મ છે અને સરસ મજાનો મેસેજ પણ એમાં છે. બીજી એક જાણકારી આપી દઉં તમને, તો આ ફિલ્મ સાથે ઝી સ્ટુડિયો સંકળાયું છે. ઝી સ્ટુડિયોની આ પહેલી ગુજરાતી ફિલ્મ છે, જે ખરેખર ખૂબ જ આનંદની અને ગર્વની બાબત છે અમારે માટે, આપણા સૌ માટે, ગુજરાતીઓ માટે, કે આજે આવા મોટા મોટા પ્રોડક્શન હાઉસ પણ આપણા ગુજરાત તરફ વળી રહ્યા છે અને આપણી ફિલ્મને સપોર્ટ કરી રહ્યા છે. એટલે ખરેખર ખૂબ જ આવકારદાયક વાત છે. અને મેં આ મૂવીમાં ટોમનો રોલ પ્લે કર્યો છે, ટોમ એન્ડ ચેરીમાં. મેં આના માટે અમદાવાદથી બરોડા જઈને ઓડિશન ક્રેક કર્યું હતું અને મને પહેલાંથી આમાં થોડુંક ઇન્ટરેસ્ટ હતો અને હું 6 વર્ષનો હતો ત્યારથી હું નાની એડ ફિલ્મ્સ અને એ બધું કરતો હતો અને ત્યારથી મને થોડુંક હતું કે આવી રીતે એક ફિલ્મ કરવી છે. મારો રોલ એક નાના બાળકનો છે જે એક 70-year-old માણસને મળે છે અને એ બંનેના રિલેશન અને એ જ ગેપને અવોઇડ કરીને કેવી રીતે એ લોકો ફ્રેન્ડશિપ ક્રિએટ કરે છે ને એ બધું થાય છે એના માટે, એના બરાબર મને બહુ જ મજા આવી. એટલે એમના જોડેથી હંમેશા બહુ જ બધી વસ્તુઓ શીખવા મળે છે, કેમ કે એમની જોડે એટલો બધો એક્સપિરિયન્સ છે કે એમને એટલું બધું ખબર છે કે આપણે એમની જોડે રહીએ ને તો પણ બહુ જ વધારે ટાઈમ લાગે એમની બધી વસ્તુઓ જાણવામાં, કેમ કે એમને બહુ જ નોલેજ છે આ એક્ટિંગ અને એ બધાનું. હા, હું એક નવા ક્લાસમાં શિફ્ટ થયો હતો ત્યારે સ્ટાર્ટિંગમાં એ લોકોને નથી ખબર, પણ મેં જ્યારે કીધું ત્યારે એ લોકોને બહુ જ ગમ્યું અને શોક થઈ ગયા કે આવી રીતે હું આવી રીતે ફિલ્મ્સ અને એડ્સ કરું છું. હા, મારે ફિલ્મ્સ કરવું છે અને જોડે ભણવું પડશે. હું હમણાં 7th સ્ટાન્ડર્ડમાં. હા, જ્યારે પણ આવું શૂટ હોય છે કે પ્રમોશન હોય છે
ત્યારે મારે સ્કૂલ સ્કીપ કરવી પડે છે, પણ પછી સ્કૂલ પણ સપોર્ટ કરે છે, તો એની જોડે હું કવર અપ કરી લઉં છું. શૂટિંગ દરમિયાન તમે સોંગમાં જોયું હશે, અમે લોકો હતા અતાપી વન્ડરલેન્ડમાં. ત્યાં બહુ જ મજા આવી હતી અને એક લાઈક અ પેડ વેકેશન હતું. બહુ જ મજા આવી હતી એ દિવસે. હા, આ મૂવી આખી હસવા પર અને હ્યુમર જ છે. બહુ જ મજા આવશે, હું કહું છું. ફિલ્મ અંગે પોતાની ખુશી વ્યક્ત કરતા મુખ્ય અભિનેતા સિદ્ધાર્થ રાંદેરિયાએ જણાવ્યું હતું કે ટોમ એન્ડ ચેરી એક એવી ફિલ્મ છે જે કૌટુંબિક મનોરંજન, હાસ્ય, પ્રેમ, સંબંધો અને સાથે હોવાના આનંદની ઉજવણી કરે છે. ટ્રેલરને દર્શકો તરફથી જે શાનદાર પ્રતિસાદ મળ્યો છે તેનાથી મારો ઉત્સાહ બેગણો થઈ ગયો છે. આ પ્રાદેશિક વાર્તા મોટા પડદા પર ગુજરાતી સિનેમાને એક નવું અને ભવ્ય પ્લેટફોર્મ પૂરું પાડશે. મને પૂરી આશા છે કે દર્શકો આ ફિલ્મને તે જ હોંફ અને પ્રેમથી સ્વીકારશે જે રીતે અમે તેને બનાવી હતી. ભારતીય મનોરંજન ક્ષેત્રના ભવિષ્યમાં પ્રાદેશિક સિનેમા અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગુજરાતી સિનેમાની સમૃદ્ધ વાર્તાકથનની પરંપરા અને સતત વિસ્તરતા દર્શક વર્ગમાં વિશાળ સંભાવનાઓ રહેલી છે. અમારું લક્ષ્ય એવી ફિલ્મો રજૂ કરવાનું છે જે સાંસ્કૃતિક રીતે પ્રામાણિક હોવા સાથે મુખ્ય પ્રવાહના દર્શકોને પણ આકર્ષે. ટોમ એન્ડ ચેરી ગુજરાતી સિનેમા અને સંગીતને રાષ્ટ્રીય તેમજ વૈશ્વિક સ્તરે પહોંચાડવાના વિશાળ વિઝનની પ્રથમ કડી છે. ટોમ એન્ડ ચેરી એ 2026ની ગુજરાતી સિનેમાની સૌથી મોટી કૌટુંબિક મનોરંજક ફિલ્મોમાંથી એક છે. ધર્મેશ મહેતા જેવા અનુભવી દિગ્દર્શક, વિનોદ સરવૈયા અને હુમાયુન મકરાણીનું લેખન તથા સિદ્ધાર્થ રાંદેરિયા જેવા લોકપ્રિય કલાકારની જોડી ફરી એકવાર દર્શકોને થિયેટર સુધી ખેંચી લાવવા માટે તૈયાર છે. દિયા ફિલ્મવર્ક્સ અને એચજી પિક્ચર્સ દ્વારા નિર્મિત તથા જી સ્ટુડિયોઝના જોડાણ સાથે આવી રહેલી આ ફિલ્મ ગુજરાતી સિનેમાને રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત વિતરણ અને વ્યાપક પહોંચ અપાવવામાં મદદ કરશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.